બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર, આ ડીસા શહેરનું જે રૂરલ પોલીસ સ્ટેશન છે ને, આજ રૂરલ પોલીસ સ્ટેશનના એક પરિવાર હતો ને આજ પરિવાર એકના ડબલમાં 27 લાખ લૂંટાણો અને આખરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતો હતો. જોકે સ્થાનિક પોલીસને જાણ થઈ અને સ્થાનિક પોલીસ દ્વારા તેની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા અને સારવાર બાદ પોલીસે તપાસ શરૂ કરીને આજ તપાસને લઈને પોલીસ આ જે મુદ્દામાલ ચોરાયો હતો અને આરોપીઓ સુધી કેવી રીતના પહોંચી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકુર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ જે સ્ટેશન છે ને, આજ રૂરલ પોલીસ સ્ટેશનનો એક પરિવાર હતો અને એક જ પરિવાર જે એકના ડબલની લાલચમાં આવ્યો હતો અને આખરે બે વ્યક્તિઓ દ્વારા તેમને આ લાલચ આપવામાં આવી હતી કે તમે રૂપિયા અને દાગીના અમને આપો, અમે તમને ડબલ કરી આપીશું. અને આ જ ભોળપણમાં આ પરિવાર 27,50,000 દાગીના અને મુદ્દામાલ જે ધુતારો હતો આ ધુતારાને આપ્યા હતા અને આખરે આ ધુતારો જે રૂપિયા હતા લૂંટીને ફરાર થયો હતો. જોકે પરિવાર આઘાતમાં આવ્યો હતો અને આઘાતમાં આવ્યા બાદ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને બનાસ નદીના પટમાં આ જે પરિવાર હતો આ પરિવાર ઝેરી દવા પીધી હતી. જોકે પોલીસને જાણ થઈ અને પોલીસ દ્વારા આ જે બંને વ્યક્તિઓ છે વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને હોસ્પિટલ ખસેડ્યા બાદ તેમની સારવાર થઈ અને સારવાર થયા બાદ તેમનું જે સ્ટેટમેન્ટ હતું એ લેવામાં આવ્યું અને આખરે જે પોલીસ મથકે એડી દાખલ કરવામાં આવી અને એડી દાખલ થયાની સાથે ડીસા રૂરલ પોલીસ મથકના પીઆઈ અને તેમના સ્ટાફ દ્વારા જે આરોપીઓ હતા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા હતા. જોકે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે જે આ ધુતારાઓ છે આ ધુતારાઓને આ જે ફરિયાદી છે ફરિયાદી દ્વારા 1500 રૂપિયા ફોનપે કરવામાં આવ્યા છે અને આ જ ફોનપેને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો અને આખરે આ જે આરોપી છે આરોપી રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું અને રાજસ્થાન પોલીસ પહોંચી અને પોલીસ પહોંચ્યા બાદ આરોપી પાસેથી 27,50,000નો મુદ્દામાલ અને દાગીના લઈ ડીસા પહોંચી હતી. જોકે પરિવારને આ મુદ્દામાલ પરત આપતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો, કારણ કે એક બાજુ પરિવાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો, બીજી બાર દેવામાં લૂંટાણો હતો, કારણ કે 27,50,000નો મુદ્દામાલ હતો આ લૂંટાઈ હોવાથી જે પરિવાર હતો આ પરિવારમાં નિરાશા જોવા મળી હતી. ત્યારે બીજી બાજુ આ પોલીસ દ્વારા આ જે મુદ્દામાલ હતો આ જે મુદ્દામાલ આ પરિવારને પરત આપ્યો છે. જોકે તમામ બાબતને લઈને જે પરિવારના મોભી છે અને સમાજના આગેવાન છે તે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. શું નામ છે દાદા? ચમનભાઈ. શું બનાવ? મારા બે પફણ આવ્યા હતા અમારે ઘેર, એટલે કે તમારે લેબડા નેશન માલ છે ઓમ છે પણ અમે ગણહાર ના કર્યો. પછી કે અમારે ચા પીવી છે એટલે અમે ચા પાઈ. ચા પાયા પછી એને શું કર્યું મને ખબર ના પડી. એટલે અમે એની જેમ પૈસા માજ્યા એમ પૈસા આલ્યા, દાગીના માજ્યા એમ દાગીના આલ્યા, બધા લઈ લઈ આજુબાજુવાળા પાયાથી. પછી હાલવા અમે હાઈવે રોડ ઉપર આવતો હું હાલવા એક્ટિવા લઈ, બરાબર 4 દાડા મારા આવું બીના બનેલી. પછી અમે એમને મને બોલાયા આખોલ, એટલે આખોલ અમે જ્યાં 2 જણા. તો પછી એમને કીધું કે તમે આ મોબાઈલ અહીંયા મૂકો, એટલે અમે મોબાઈલ મૂકીએ નહીં. એટલે મોબાઈલ મૂકીને પછી અમને મોબાઈલ લઈ ગયા ખરા. તો પછી અમને ખબર પડી કે આવું અમારા વાંચે ભણ્યું છે. પછી અમે 2 જણા અમારો છોકરો હાંસી હતો, અમારા છોકરાને અમે એક્ટિવા લઈને ઘેર મેલ્યો. પછી અમે 2 જણા કીધું કે આપણે શું કરવાનું, એટલે એમને કીધું કે હવે આપણે તો બધાને મોટું બતાવી કહેવાય નહીં, કોકને મોટું તો બતાવવું પડે ને અમારે. પછી અમે દવા પીધી, દવા લઈ તો દવા પીધી એટલે 4 વાગે અમે દવા પીધી. પછી 5 વાગે 6 વાગે અમને સાહેબ એને લઈ ગયા દવાખાને દાખલ કરેલા. પછી અમારા ભાઈને બધા આવેલા, પછી પ્રાઇવેટમાં અમને દવાખાને લઈ ગયેલા. કેટલા પૈસા લઈ ગયા તમારે? અમારા જોડેથી 1,75,000. 75,000 દાગીના મળી કેટલો મુદ્દામાલ? દાગીના હાથ દાગીના એમ કે 27 લાખ રૂપિયા હતા. પોલીસ આ પ્રકારે તમને દાગીના પરત અપાયા છે? પોલીસને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે અમને દાગીના પાછા અપાયા છે, અમને જીવતદાન મળે છે, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ પોલીસ. જ્યારે એમણે દવા પીધી એટલે 6:30 મારે ફોન આવ્યો ગામમાંથી કે બંને જણાને તેઓ સિવિલમાં લાયા છે. તાત્કાલિક તો સિવિલમાં આવ્યો. પછી બંનેને જોયો તો પરિસ્થિતિ બંનેની ઘણી વિકટ હતી, તેથી અમે પ્રાઇવેટ આઈસીયુમાં શિફ્ટ કર્યો. તો એમની સારવાર કર્યા પછી બધી એમની ડિટેલ મળી કે એમની જોડે આવી અમારે એમના પરિવાર જોડેથી બધું કે દાગીનાનું આ થયું છે પણ બધું મળીને કુલ 27.5 લાખનું એમના જોડે ચીટિંગ થયું. પછી
સવારે બધી ચર્ચા થઈ, 2 દિવસે અમને ફોન આવ્યો એટલે આખી ડિટેલ મળ્યા પછી અમે જાણવા જોગ અરજી અહીંયા રૂરલમાં આપી. એના પછી એમને જે ભાન આવી પોલીસ તપાસ થઈ, 10 દિવસે અમને દવાખાનામાંથી રજા મળી. ત્યારબાદ અમે એમના જે ફોન પેમાંથી જે વહીવટ થયો હતો 1500 રૂપિયાનો, એ ગમન સાંતલનું ગામ ખરું મહેસાણા જોડે, ત્યાંથી થયો કાર્ડ મળ્યું. એટલે ત્યાંથી પાર્લર ઉપર તપાસ કરી તો એ ભાઈ જે રાજસ્થાનનો હતો નાથ બાવા, એનો નંબર ને આખી ડિટેલ લોકેશન ત્યાંથી મળી ગયું. પછી અમે પેળાદભાઈ, રાહુલભાઈ પ્રજાપતિ અને ભરતભાઈ પુનડિયા અને અરવિંદભાઈ 5 જણ અહીંથી 10/2 રોજ 8 વાગે અહીંથી રાજસ્થાન જવા નીકળ્યા. ત્યાંથી અમે રેવદર પોલીસ સ્ટેશન ત્યાં પરમિશન લીધી, ત્યાંથી દોત્રોઈ ગયા. ત્યાંથી એક જમાદાર સાથે લઈ અમે સ્થળ ઉપર 5 જણા રૂબરૂ ગયા હતા. સ્થળ ઉપર જઈ ત્યાંનો જે આ 9 ભાઈનો પરિવાર હતો, એમાંથી એક ભાઈને પોલીસે ત્યાંથી ડિટેન કરીને દોત્રોઈ ચોકી છે ને ત્યાં લાવ્યો. એની ગડમથલ લગભગ 3 કલાક સુધી ચાલી. એમ કરતાં એમણે સ્વીકાર્યું કે તમારો જે 27,50,000નો દાગીના અને રોકડ બધું છે અમે આપવા માટે તૈયાર છે, અમને થોડો સમય આપો. એટલે એમણે 11 વાગ્યાનો અમને ટાઈમ આપ્યો. એટલે કે અમારે સવારનું જમવાનું બાકી હતું. એટલે અમે બધા જમવા ગયા. જમીન 9:15 અમને બધો મુદ્દામાલ પૈસા અમને 9:30 અમને પરત કર્યા અને પોલીસ સાથે અમે અહીંયા 12:30 અહીંયા હાજર થયા. પોલીસે ખરેખર જે લોકોની મેન્ટાલિટી છે, પોલીસ આવી છે ફલાણી છે ઢેકણી, પણ પોલીસે આ કેસમાં ખરેખર ખૂબ એક દાખલો બેસાડ્યો, સારું ઉદાહરણ, અને આ પરિવારને બચાવ્યો છે. અમારા સમાજને એક સારું ઉદાહરણ રક્ષક બની છે આખા પરિવાર. અને બીજા જે 6 જણા છે એમને, એ લોકો પણ ગરીબ હતા, એમના જોડેથી જે દાગીનાનો જે થયું હતું એ પ્રકારે એ બધા માટે પોલીસે સારામાં સારો રોલ કર્યો છે અને એક સારો મેસેજ છે. દરેકે આપણે આમાંથી શું શીખવાનું છે? કોઈ મહેનત વગર કશું મળતું નહીં, કર્મ જ મેન છે. એટલે કર્મ ઉપર આપણે ફોકસ રાખી, ડબલ કે કશું કોઈ જગ્યાએ થતું નથી. તમે જો તે પ્રકારે પરિવારના મુખીનું કહેવું છે કે આ પ્રકારની ઘટના બની હતી, આ જ ઘટનામાં 6 જેટલા પરિવારો હતા અને આ જ પરિવારો દ્વારા 27,50,000ના જે રોકડ રકમ અને દાગીનાનો ભોગ બન્યા હતા, એકના ડબલની લાલચમાં આવ્યા હતા. અને આખરે જે પોલીસે અમને મદદ કરી છે. આમ તો લોકોમાં એવી ચર્ચાઓ જોવા મળી છે, ચર્ચાઓ સંભળાય છે કે પોલીસ કામ નથી કરતી, પરંતુ હકીકતમાં પોલીસ આવા પણ કામ કરે છે. અને આખરે આ જે ગરીબ પરિવાર હતો, આ ગરીબ પરિવારને ડીસા રૂરલ પોલીસ આવી છે. જોકે આ તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. નમસ્કાર. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી મહિનામાં 23 તારીખના દિવસે 112 જે અમારી પોલીસ હેલ્પલાઇન છે તેના ઉપર એક કોલ આવ્યો હતો, જેમાં કોઈ અગમ્ય કારણોસર એક બેન અને એક ભાઈ, આ બંને બનાસ નદીમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે બાબતની બાતમી હતી. તાત્કાલિક 112 ત્યાં પહોંચી, તે પછી 108ને પણ બોલાવવામાં આવ્યું અને બંને જે ભાઈ બહેન હતા તેઓને લઈને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યું હતું. 4 દિવસ પછી તેઓને જ્યારે હોશ આવ્યો તે સમયે જે 112ના જે પીઠ જમાદાર હતા તેઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી, ત્યારે ખબર પડી કે તેઓ સાથે એકના ડબલ પૈસા કરવાની વિધિ કરવામાં આવેલ હતી અને તેમાંથી રોકડ રકમ, મોબાઈલ, સોના ચાંદીના દાગીના તે મળીને કુલ લગભગ 27,50,000 જેટલો અમાઉન્ટનો મુદ્દામાલ લઈને એક ઇસમ ગયો. આ એમોમાં જે પૈસા એક મટકીમાં નાખીને તે પછી વિધિ કરવામાં આવશે અને પછી આ ડબલ થશે, આ પ્રમાણે વિશ્વાસ તેઓને આપવામાં આવ્યો. તાત્કાલિક આ બાબતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. તેના ઉપરથી તપાસ શરૂ કરવામાં આવી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અધિકારી કર્મચારી છે તેઓએ આ વિધિ કરનાર ઇસમને શોધખોળ કરી અને તેઓને આ વ્યક્તિ રાજસ્થાનના શિરોહી રેવદરના છે આ ખબર પડી. ત્યાં જઈને તેઓ પાસેથી આ કુલ મુદ્દામાલ 27,50,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો અને આજે આ મુદ્દામાલ આ જે બંને વ્યક્તિ હતા તેઓને અને તેઓએ બાકી પણ તેઓના જે સગા સંબંધી હતા તેઓ પાસે આ જ વિધિ માટે લેવા આવ્યો હતો. તેઓને આ 13 તુચકો અર્પણ અંતર્ગત આ 14 બુટી, રોકડ રકમ 1,75,000, સોનાની બાકી અને ચાંદીના બાકી દાગીના
અને મોબાઈલ આ પાછળ આપવામાં આવ્યો છે. હું આપના માધ્યમથી તમામ લોકોને આ વિનંતી કરું છું કે આ પ્રમાણે જે કોઈ લાલચ આપે છે આ ખોટી લાલચ છે. આ પ્રમાણેના કોઈ પણ ફ્રોડમાં આપ ફસતા નથી. અને જ્યારે આપના સાથે આ થવાની શક્યતા થઈ રહી છે અથવા થાય છે તો તાત્કાલિક પોલીસની મદદ આપ લેજો. પોલીસ આપના સહકાર માટે, આપના મદદ માટે છે. અમારા તરફથી આપની મદદ ચોક્કસ તાત્કાલિક કરવામાં આવશે. સર શું કહેશો, કેટલા લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી, કેટલા લોકો બાકી છે? આ જે ભોગ બનનાર હતા આ બંને હતા. તેના સાથે બીજા પણ 4-5 ભોગ બનનાર છે જેના પાસેથી તેઓ દ્વારા આ સોનાની બુટ્ટી વગેરે લેવામાં આવી હતી. તેઓને આ પાછળ આપવામાં આવી છે. આના જે આરોપી છે તેમાં એકનું નામ અત્યારે અમારા સામે આવ્યું છે. અત્યાર સુધી તેઓની અટકાયત થયેલ નથી, પરંતુ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ છે. તમે જો તે પ્રકારે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેનું કહેવું છે કે આ પ્રકારની ઘટના બની હતી અને આ જ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને આજે તપાસમાં ડીસા રૂરલ પોલીસ મથકના જે 2 કોન્સ્ટેબલ છે, એક એએસઆઈ છે અને એક કોન્સ્ટેબલ છે, આ બંને કોન્સ્ટેબલો દ્વારા જે મહેનત કરવામાં આવી હતી અને આખરે આ મહેનત રંગ લાવી અને આખરે 27,50,000નો જે મુદ્દામાલ હતો આ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આખરે પરિવારને સોંપવામાં આવ્યો છે. પરંતુ આ જે તમામ બાબત છે આ તમામ બાબતમાં જે આરોપી છે આરોપીઓ હજુ સુધી પોલીસ પકડતી દૂર છે. જોઈએ આવનાર સમયમાં પોલીસ દ્વારા આરોપીઓને ક્યારે આરોપી સામે કડક કાર્યવાહી કરી ક્યારે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકુર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.